જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? જો અમારે કાઠિયાવાડમાં હોય સવારે ઉઠતા વેત ભાખરી માખણ એના વગર ચાલે નહીં. પણ હમણાં થોડીક તબિયત થોડીક નહીં, આમ તો ખરાબ જ છે. પાણી બદલો બહુ થયો. જો સવારની ગરમા ગરમ ચા, મને કંઈક ચટપટું ખાવાનું મન થાય એના માટે જો કચોરી છે અને પાતરા છે. તમે ગમે ની આ વર્લ્ડમાં જાઓ, બધાની પ્રોપર એક જ વસ્તુ હોય. આપણે કેમ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભાખરી ને માખણ, સુરતમાં જાઓ તો ખમણ, મુંબઈમાં જાઓ તો તમે ત્યાં શું હોય, આપણે કાંદા પૌવા, એ કંઈક ની કંઈક હોય. પણ આપણે ગુજરાત જ એવું છે કે જ્યાં તમને અઢળક સવારમાં નાસ્તા માટે વેરાયટી મળી રહે. અને આપણે જમવાનું પણ એટલી પ્રકારનું હોય કે તમે વાત ન પૂછો. એ પણ સિઝન પ્રમાણે. સમજ્યા? ખબર નહીં આ ઉંમર કઈ છે. આ ઉંમરમાં આપણને એમ થાય કે છોડો, કંઈ કરવું જ નથી, બસ હવે આપણે આપણા માટે જીવીએ. મેં આજે કેટલા વર્ષોથી એક સપનું જોયું હતું કે હું એક રસોઈ શોનું સરસ મોટું પ્લેટફોર્મ હોય એની ઉપર હું જઈશ. એ વસ્તુ માટે હું આજે બહુ વર્ષોથી શો જોતી હતી. હવે એમાં મારો ચાન્સ લાગ્યો ને હવે હું ગઈ. એટલે કહેવાનો ભાવ અર્થ એટલો કે તમે એક કોઈ ફળનું ઝાડવું વાવો ને, મતલબ છોડ વાવો ને, તો જ્યારે ઝાડવું થાય ને વર્ષો પછી એક ફળ આપે. એવી જ રીતના આપણે પણ કાંઈ પણ તમે મહેનત કરો, તમને સપના જો તો તાત્કાલિક કોઈના પણ પૂરા થતા નથી. એના માટે તમારે સમયનો ભોગ તો આપવો જ પડે. સમય, મહેનત, બુદ્ધિ, ત્યારે તમને એનું ફળ મળે છે. ચાલો નાસ્તો કરી લઈએ. રાધે રાધે, જય દ્વારકાધીશ.